વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ કાળ ટેન્સ, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સાદી ક્રિયા અને ચાલુ ક્રિયા પૂરી કર્યા બાદ આજે આપણે શરૂ કરવાનો છે પૂર્ણ ક્રિયા. પૂર્ણ ક્રિયાની અંદર આવે છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ જે છે એનું સ્ટ્રક્ચર યાદ રાખજો. પહેલા તો એ કન્ફર્મ કરો કે દરેક પૂર્ણ ક્રિયા જે છે, સાંભળજો, દરેક પૂર્ણ ક્રિયા જે છે એની અંદર હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ હશે. આ પહેલા માઇન્ડમાં ફિટ કરી રાખજો, કારણ કે પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે છે. પૂર્ણ ક્રિયા એટલે હંમેશા યાદ રાખવાનું છે ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ. વાક્ય રચના જોઈએ આપણે એક્ટિવ સ્ટ્રક્ચરની અંદર સબ્જેક્ટની સાથે. હવે જો આવવાનું છે હંમેશા V3 તે, આ મેં તમને પહેલા કીધું. V3 માટે સહાયકારક રૂપો જે છે એ જોવા જઈએ તો ટુ હેવના રૂપો જે છે, બરાબર, ટુ હેવના રૂપો જે છે એ હંમેશા V3 સાથે આવશે અને એ પૂર્ણ ક્રિયાનું સૂચન કરે છે, યાદ રાખજો. બરાબર, એટલે વાક્ય રચનામાં હંમેશા હેવ અને હેઝ આવશે. હેઝ ક્યારે આવશે તો કે હી શી ઈટ હોય અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય. હી શી ઈટ હોય અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય એની સાથે આવશે હેઝ, અને આઈ વી યુ ધે હોય એની સાથે આવશે હેવ. નકાર કરો તો પણ હેવ અને હેઝને જ નોટ લાગશે. પ્રશ્નાર્થ કરો તો હેવ હેઝ જે છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે. પ્રશ્ન નકાર કરો તો હેવ હેઝ સબ્જેક્ટ પછી નોટ મુકાશે. આ સ્ટ્રક્ચર તો આપણને ખબર જ છે. હંમેશા V3 તો આવવાનું જ છે, બરાબર છે. જેમ ચાલુ ક્રિયામાં હંમેશા ING હોય એમ પૂર્ણ ક્રિયામાં હંમેશા શું આવશે તો કે V3 નું રૂપ આવશે. કયું રૂપ આવશે? V3. હવે પેસિવમાં કન્ફ્યુઝન થશે. કઈ રીતે પેસિવમાં કન્ફ્યુઝન થાય તો સમજી લ્યો કે વાક્યનું જ્યારે તમે પેસિવ કરો તો સાહેબ પેસિવમાં V3 તો આવે જ છે, એક્ટિવમાં V3 આવે છે. તો હાઉ કેન વી ડિફરન્શિએટ? આપણે બંનેને અલગ કેમ કરી શકીએ? તો અલગ કરવા માટે પેસિવમાં એક બીજું સહાયકારક રૂપ મુકાય છે, એનું નામ છે બીન. જેમ ચાલુ ક્રિયામાં આપણે બીંગ મૂક્યું એમ પૂર્ણ ક્રિયામાં આપણે બીન મૂકવાનું છે. ઇઝ ઇટ ઓકે? ક્લિયર થાય છે? ચાલુ ક્રિયામાં તમે બીંગ મૂક્યું છે એમ પૂર્ણ ક્રિયામાં તમારે બીન મૂકવાનું છે. આ એક માઇન્ડમાં ફિટ કરી રાખજો, કારણ કે આ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવી છે. પૂર્ણ ક્રિયા જ્યારે આવશે ત્યારે પેસિવમાં બીન મૂકવું પડશે. આ વારંવાર એટલા માટે કહું છું કે બીન અને V3 ની વચ્ચે વાક્યમાં કોઈ શબ્દ બીજો મૂકી ન શકાય. એકવાર આવો પ્રશ્ન પૂછાયેલો છે. બધું જ ઓકે હતું, બધું જ સેટ હતું, બધું ઓકે, પણ નોટ જે છે એકમાં બીન પછી નોટ મૂક્યું ને એકમાં બીન પહેલા નોટ મૂક્યું હતું. એટલે આ પ્રશ્ન જે છે પૂછાઈ શકે. નોટ આવશે તો એ લાગશે હેવ હેઝ ને, ક્યાંય બીન V3 વચ્ચે કાંઈ આવવાનું નથી. ઓબ્જેક્ટ કર્મ છે એટલે કર્મથી શરૂ થાય. હેવ હેઝ તો પૂર્ણ ક્રિયા છે એટલે આવવાનું જ છે, પણ પેસિવમાં બીન V3 મુકાય, બાકી બાય સબ્જેક્ટ અધર્સ. પ્રશ્ન નકાર કરો તો હેવ હેઝ ને નોટ મુકાય, બીન V3 બાય સબ્જેક્ટ અધર. હવે જો તમે પ્રશ્નાર્થ કરો તો હેવ હેઝ આગળ આવે છે, ઓબ્જેક્ટ પછી બીન V3 બાય સબ્જેક્ટ અધર્સ. તમે ચેક કરી લ્યો તો બીન V3 થી વાક્યમાં કોઈ પરિવર્તન જ નથી આવતું, બરાબર. તો આવી રીતે વાક્યમાં સ્ટ્રક્ચર તમારા માઇન્ડમાં એકવાર ફિટ હોય તો કોઈ પણ વાક્ય જે છે એ તમે ઇઝીલી સોર્ટ આઉટ કરી શકો છો. હવે એક વસ્તુ સમજો કે આ કાળ જ છે એવું કઈ રીતે આઈડેન્ટિફાય થાય? તો માય ડિયર ફ્રેન્ડ્સ, એક વસ્તુ યાદ રાખજો, કોઈક તો એવો શબ્દ હોય જ કે જે પૂર્ણ વર્તમાન કાળનું ડાયરેક્ટલી સૂચન કરતો હશે. એ કયા શબ્દો છે તો કે ઓલરેડી, જસ્ટ, લેટલી, રિસેન્ટલી, સો ફાર, અપ ટુ નાવ, અપ ટુ ધ પ્રેઝન્ટ, ડ્યુરિંગ ધ લાસ્ટ ફ્યુ યર્સ, ડેઝ, વીક. એ સિવાય યેટ આવે, હિથેરટો આવે. હિથેરટોનો મતલબ થાય આજ સુધી. હિથેરટોનો મતલબ આપણે જોવા જઈએ તો એનો મતલબ થાય આજ સુધી, અથવા તો એને કહી શકાય હજુ સુધી. યેટ અને હિથેરટો સમાનાર્થી છે, યાદ રાખજો. યેટ અને હિથેરટો બંને સમાનાર્થી છે, આ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. આ એના વર્ડ્સ છે.
ઘણી વખત તમે અહીંયા સિન્સનો ઉપયોગ પણ કરી શકો છો, પણ સિન્સ જે છે એ ચાલુ પૂર્ણ ક્રિયામાં જ આવે છે. અહીંયા મૂકી શકાય ન મૂકી શકાય એવું તો આપણે કહી જ ન શકીએ, પણ એ વાક્યના અર્થ ઉપર આધાર રાખે છે. વાક્યના ગુજરાતી કરો તેના ઉપર જ આધાર રાખે છે. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે વાક્યનું ગુજરાતી તમે કરો ને તો ખબર પડે. એ હમણાં આપણે ઉદાહરણમાં જોઈશું એટલે ખ્યાલ આવી જશે. સિન્સ અને ફોર પ્યોરલી પૂર્ણ વર્તમાન કાળના શબ્દો ન કહેવાય. સમજાય છે મારી વાત? પ્યોરલી પૂર્ણ વર્તમાન કાળના શબ્દો ન કહેવાય. આ જે દેખાય છે ને આ બધા પ્યોરલી પૂર્ણ વર્તમાન કાળના શબ્દો કહેવાય. તમને કહું, સિન્સ ફોર તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવે, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવે અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આવી શકે. ક્લિયર થાય છે? તો સિન્સ ફોર તો બંનેમાં ત્રણેયમાં આવી શકે. અહીંયા આવી તો શકે જ, પણ એ એના અર્થ ઉપર આધાર રાખે. એવું એક્ઝામ્પલ હમણાં હું તમને સમજાવું એટલે ખ્યાલ આવશે. શરૂઆત કરી આપણે ઉપયોગોથી. પહેલો જ ઉપયોગ છે કે આ કાળનો ઉપયોગ એવી ક્રિયાઓને દર્શાવવા માટે થાય છે કે જે હમણાં જ પૂરી થઈ છે. હવે આપણને કેમ ખબર પડે કે હમણાં જ પૂરી થઈ? તો એના માટે શબ્દ આપેલો હશે. ખરેખર તો પ્યોર વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ ને તો આની વ્યાખ્યા એવી છે કે વર્તમાનમાં એવી ક્રિયા દર્શાવવા માટે કે જે પૂરી હમણાં થઈ છે પણ એની અસર વર્તમાનમાં શરૂ છે. ખેલ અસરનો છે. પણ અંગ્રેજીના એક વાક્ય ઉપરથી આપણે કેમ નક્કી કરી શકીએ કે આની અસર અત્યારે શરૂ છે? એમ ખ્યાલ આવે છે મારી વાત? સમજાય છે હું જે કહું છું એ? આપણે કોઈ એક વાક્ય ઉપરથી કે એક શબ્દ ઉપરથી નક્કી ન કરી શકાય કે એની અસર હાલમાં શરૂ છે. તો એ હાલમાં અસર શરૂ છે દર્શાવવા માટે તમારે એના કાળસૂચક શબ્દોમાંથી એકાદો કાળસૂચક શબ્દ મૂકવો પડે, તો તમે એને દર્શાવી શકો. કઈ રીતે? અસર શરૂ છે. આઈ હેવ ખાલી જગ્યા, આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય હોમવર્ક. કેમ ખબર પડી? યાદ રાખજો, જસ્ટ શબ્દને લીધે નક્કી થાય એની અસર વર્તમાનમાં શરૂ છે. બરાબર? હી હેઝ ગોન ઓલરેડી, ઓલરેડી શબ્દને લીધે નક્કી થાય છે કે એની અસર વર્તમાનમાં શરૂ છે. યાદ રાખજો. આવી રીતે તમારા માઇન્ડમાં ફિટ રાખવાનું છે કે અસર વર્તમાનમાં શરૂ છે. ઈ કેમ ખબર પડે? તો એના માટે તમારે એટલી વસ્તુ માઇન્ડમાં ફિટ કરવાની છે કે અસર વર્તમાનમાં શરૂ હશે તો અસર દર્શાવતો શબ્દ આપેલો હશે. એના પછી બીજો ઉપયોગ છે ઇટ ઇઝ ની સાથે હંમેશા પૂર્ણ વર્તમાન કાળ આવે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. અને મેં તમને જે વાત કરી હતી સિન્સની, એ અહીંયા એપ્લાય થશે. સિન્સની સાથે પૂર્ણ વર્તમાન કાળ આવે ક્યારે આવે? જ્યારે ઇટ ઇઝ વાળી વાક્ય રચના હોય અને એની સાથે સિન્સ મૂકો, એની પછી હંમેશા પૂર્ણ વર્તમાન કાળ મુકાય. સિન્સ દરેક વખતે પૂર્ણ વર્તમાન કાળ મૂકી ન શકાય, આ યાદ રાખજો. હું એમ કહું છું કે ઇટ ઇઝ 3 years, 3 વર્ષ થઈ ગયા. હવેની જે ક્રિયા છે એની અસર શરૂ છે. ઇટ ઇઝ 3 years, 3 વર્ષ થઈ ગયા સિન્સ આઈ હેવ મેટ હિમ. હું એને મળ્યો, એને 3 વર્ષ થઈ ગયા છે. તો એની અસર શરૂ છે. કેમ ખબર પડે? ઇટ ઇઝ થી ખબર પડે. બરાબર છે? અને અહીંયા આગળ સિન્સ જે છે ને એ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. તમે સિન્સ જોઈને આઈ હેવ બીન મીટિંગ કોઈ દી ન આવે, કારણ કે આગળ ઇટ ઇઝ છે. હું તમને ચાલુ પૂર્ણ ક્રિયા સમજાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ચાલુ પૂર્ણ ક્રિયામાં સિન્સ અને ફોરની સાથે હેવ કે હેઝ બીન આઈએનજી મૂકવું પડે. પણ એ વાક્ય રચના કંઈક અલગ હશે, એ કહેવાનો અર્થ કંઈક અલગ હશે. એમાં ઇટ ઇઝ નહીં હોય. ઇટ ઇઝ હોય તો પૂરું. બરાબર છે? ઇટ ઇઝ 2 months since I have smoked a cigarette. 2 મહિના થઈ ગયા મેં સિગરેટ પીધી. એને ખ્યાલ આવે છે? કન્સેપ્ટ ક્લિયર થાય છે? આવી રીતે ઇટ ઇઝ ની સાથે જ્યારે તમે કોઈ સમયદર્શક શબ્દ મૂકો છો એના પછી હંમેશા પૂર્ણ વર્તમાન કાળ આવે. આ ભારપૂર્વક એટલા માટે કહું છું કે પરીક્ષામાં અહીંથી ખાલી જગ્યા પૂછાવાની સંભાવના વધુ છે, એટલા માટે યાદ રાખજો. ક્લિયર? ચાલો નેક્સ્ટ ઉપયોગ આપણે સમજીએ કે ધીસ ઇઝ હોય, ધેટ ઇઝ હોય,
ઇટ ઇઝ હોય. એટલે કે ધીઝ આપે, ઇટ આપે અને ધેટ આપે, એની સાથે ઇઝ મૂકે અને પછી કયો શબ્દ છે? એના પછી છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ઓનલી, બેસ્ટ, વર્સ્ટ. આવા કોઈ પણ આમ કહી શકાય કે જેને આપણે સુપરલેટિવ ડિગ્રીનું કોઈ શબ્દ આવે ત્યારે ફરજિયાત તમારે પૂર્ણ વર્તમાન કાળ આવશે. એક્ઝામ્પલ તરીકે જોઈ લો, ધીસ ઇઝ ધ બેસ્ટ વિસ્કી આઈ હેવ એવર ડ્રંક. આઈ હેવ એવર ડ્રંક. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ જોબ આઈ હેવ એવર હેડ. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા હેવ આવ્યું ને અહીંયા હેડ કેમ આવ્યું? તો સમજી લેજો, તમને આ જે હેવ છે એ કયું રૂપ છે? સહાયકારક રૂપ છે. કયું રૂપ છે? સહાયકારક ક્રિયાપદનું રૂપ છે. અને આ જે હેડ છે એ મુખ્ય ક્રિયાપદ છે. કયું ક્રિયાપદ છે ભાઈ? મુખ્ય ક્રિયાપદ છે. ટુ હેવ એટલે ની પાસે હોવું, આ મુખ્ય ક્રિયાપદ છે, પણ એના કાળમાં જ્યારે વપરાય છે ત્યારે એ સહાયકારક રૂપ લે છે હેવ. એમ તો હેડ આવી શકે. આઈ હેડ અ ગુડ પેન. મારી પાસે એક સારી પેન હતી. તમને એમ થાય એક વાક્યમાં બે હેડ કેમ આવે? આવી શકે ભાઈ, કારણ કે એક હેડ જે છે એ સહાયકારક, પૂર્ણ ક્રિયાનું સહાયકારક રૂપ હેવ, હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ થાય. પણ આ જે છે હેડ એ પોતે કયો કાળ છે, કયું રૂપ છે? તો કે એ રૂપ છે મુખ્ય ક્રિયાપદનું. અને મુખ્ય ક્રિયાપદના રૂપને આપણે હેડ V3 નું કન્વર્ટ કર્યું છે. એ આમ થાય હેવ, હેડ અને હેડ. હેવ અથવા તો હેઝ, એની V2 થાય હેડ, V3 થાય હેડ. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખબર હોવી જોઈએ. નિયમ છે ધીઝ ઇઝ છે, ધેટ ઇઝ છે. યાદ રાખજો, ધીઝ ઇઝ છે, ધેટ ઇઝ છે, એના પછી કોઈ પણ તમને શબ્દ આપે, કયો? એના પછી કોઈ પણ શબ્દ આપે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 21st, ટોલેસ્ટ, ગમે તે આપે, ઓનલી આપે, બેસ્ટ આપે, વર્સ્ટ આપે, કંઈ પણ આપે, એની પછીની જે ક્રિયા છે ને એ પૂર્ણ વર્તમાન કાળમાં હોય. કયા કાળમાં હશે? પૂર્ણ વર્તમાન કાળમાં હશે. ધીસ ઇઝ ધ 5th બનાના યુ હેવ ઇટન સો ફાર. બરાબર છે? કોઈ પણ સુપરલેટિવ ડિગ્રી તમને આપી શકે છે. એના પછી એક્ટિવ પેસિવ જોઈ લઈએ કે આઈ હેવ રીડ ધીસ નોવેલ સેવરલ ટાઈમ્સ. મેં આ નોવેલ ઘણી વખત વાંચેલી છે. તો શું વાંચેલું છે? નોવેલ. તો ધીસ નોવેલ. હવે જો અહીંયા આગળ હેવ હતું, શું કામ? કારણ કે આઈ ને જોઈને હેવ હતું. હવે તમને એમ થાય સાહેબ અહીંયા કેમ હેઝ બીન રેડ આવી ગયું? કારણ કે આ ઓબ્જેક્ટ જે છે એને કહેવાય ઈટ, અને ઈટની સાથે શું આવશે? હેઝ આવે. ઉપર આ હેવ છે પણ નીચે હેઝ બીન આવ્યું. શું કામ? કારણ કે હેવ કે હેઝ તો કોને જોઈને મુકાય? એની પહેલા કયો શબ્દ છે, એની પહેલા કયો એજન્ટ છે, એની પહેલા કયો સબ્જેક્ટ છે, એની પહેલા કયો ઓબ્જેક્ટ છે, એના રિગાર્ડિંગ હેવ મૂકું કે હેઝ મૂકું નક્કી થાય. બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખજો એ બધું જે છે. આઈ હેવન્ટ સીન હર ટુડે. તો જો હરનું થાય શી, તો અહીંયા આઈની સાથે હેવ હતું, શીની સાથે હેઝ આવે, એટલે શી હેઝ નોટ બીન સીન બાય મી ટુડે. બીન V3 તો આવવાનું જ છે, મેં કીધું પેસિવમાં. ધે હેવ ઓલવેઝ આન્સર્ડ માય લેટર્સ. તો માય લેટર્સ હેવ ઓલવેઝ બીન આન્સર્ડ બાય ધેમ. બીન V3 ક્યાંય વાક્યમાં જુદું પડતું નથી. યુ કેન ચેક હિયર, યુ કેન ચેક હિયર, ઇવન યુ કેન ચેક હિયર. દરેકમાં બીન V3 જે છે એ હંમેશા આવે છે. યાદ રાખજો, બીન V3 જે છે એ હંમેશા આવે છે. એટલે પેસિવમાં ખાસ ધ્યાનમાં રાખજો. આઈ હેવ ઓલરેડી વિઝિટેડ આગ્રા. તો આગ્રા હેઝ ઓલરેડી બીન વિઝિટેડ બાય મી. બરાબર? મીના હેઝ ઓલરેડી ફિનિશ્ડ હર વર્ક. તો હર વર્ક હેઝ ઓલરેડી બીન ફિનિશ્ડ બાય મીના. યાદ રાખજો. એના પછી એક વાક્ય હોય, એક વાક્યને 8માં કન્વર્ટ કરો એટલે તમને આવડી જાય. મેઇન ઉપયોગ જોવાનો છે ઇટ ઇઝ વાળો. ઇટ, ધીઝ ઇઝ, ધેટ, ઇટ ઇઝ, ધેટ ઇઝ, ધીઝ ઇઝ, પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બેસ્ટ, વર્સ્ટ, ઓનલી, આવો કોઈ શબ્દ. આ મેઇન ઉપયોગ થયા.
બાકી આ બધું તો આપણને ખબર જ છે કે 1 ના 8 કરતા આવડે. મેં મારું કાર્ય ક્યારનું પૂરું કરી નાખ્યું છે. તો આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. આઈ હેવ નોટ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. હેવ આઈ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. હેવ આઈ નોટ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. હવે પેસિવ કરો તો માય વર્ક જે છે એ ઓબ્જેક્ટ બનશે. તો માય વર્ક હેઝ ઓલરેડી બીન ફિનિશ્ડ બાય મી. માય વર્ક હેઝ નોટ ઓલરેડી બીન ફિનિશ્ડ બાય મી. એના પછી છે હેઝ માય વર્ક ઓલરેડી બીન ફિનિશ્ડ બાય મી. અને પ્રશ્ન નકાર કરો તો હેઝ માય વર્ક નોટ ઓલરેડી બીન ફિનિશ્ડ બાય મી. બરાબર. એના થોડાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે આવી રીતે પરીક્ષામાં પૂછાય છે. ઓલરેડીને લીધે પૂર્ણ વર્તમાન કાળ આવે. ધ ટ્રેન હેઝ ઓલરેડી લેફ્ટ, ઓલરેડી છે. એના પછી હી હેઝ કમ રિસન્ટલી, રિસન્ટલીને લીધે પૂર્ણ વર્તમાન કાળ છે. એના પછી હી હેઝ વર્કડ હિયર ફોર 5 days, 5 દિવસથી અહીં કામ કરે છે. અહીંયા આગળ હી હેઝ બીન વર્કિંગ આવી શકે. બંને પોસિબિલિટી છે, પણ ત્યારે ઓપ્શનમાં નહીં આપે, ટેન્શન ન લેતા, કારણ કે જો આપશે તો બદલવું પડશે. બરાબર. શી હેઝ નોટ ગોન એટ, એટ જે છે હજુ સુધી, એટ અને હિથેર તો નકારમાં જ વપરાય. બરાબર છે. હેવ યુ એવર બીન ટુ રશિયા. હવે યાદ રાખજો, અહીંયા આગળ મેઇન વસ્તુ તમને સમજાવું કે પૂર્ણ ક્રિયા કોઈ પણ હોય ને, પૂર્ણ ક્રિયા, બરાબર છે, પૂર્ણ ક્રિયા, તો ખાસ ધ્યાન રાખજો કે જો ક્રિયાપદ હોય તો એનું તો V3 તમે મૂકો જ છો, એનું તો V3 તમે મૂકો જ છો. પણ માનો કે કોઈ વાક્ય એવું છે કે જે ક્રિયાપદ વગરનું છે, કોઈ પણ વાક્ય જે છે એ ક્રિયાપદ વગરનું હોય ત્યારે તમારે સહાયકારક રૂપ મુકાય છે બીન. બીન પૂર્ણ ક્રિયા સૂચવે છે. મોસ્ટ IMP યાદ રાખજો. અહીંયા આગળ હેવ યુ એવર બીન ટુ રશિયા, કોઈ ક્રિયા થતી જ નથી, કોઈ ક્રિયા થતી નથી એટલે ક્રિયાપદ આપેલું નથી. અને ક્રિયાપદ આપેલું ન હોય એટલે ફરજિયાત તમારે બીન મૂકવું પડે. આ યાદ રાખજો. બરાબર. એ અર્થમાં અહીંયા હેવ યુ એવર બીન ટુ રશિયા છે. એના પછી હેવ ધ ચિલ્ડ્રન ગોન ટુ સ્કૂલ યેટ, યેટ ને લીધે. બરાબર. જો એક એક શબ્દ હશે, ધ બસ હેઝ જસ્ટ અરાઇવ્ડ, જસ્ટ, દરેકમાં તમને એક શબ્દ આપે તે કે જે ક્લિયરલી આઈડેન્ટિફાય કરે કે આ જ કાળ છે. ટોમ હેઝ જસ્ટ ગોન, ટોમ જસ્ટ હમણાં જ. બરાબર છે. આઈ હેવ નેવર બીન લેટ, સેમ વસ્તુ, ક્રિયાપદ આપ્યું નથી એટલે પેસિવ ક્રિયાપદ આપ્યું નથી એટલે પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે બીન મુકાય. ક્લિયર. એના પછી આઈ હેવ ઓફન બીન ધેર, ક્રિયાપદ નથી આપ્યું. મેઇન વસ્તુ એ છે હેવ યુ એવર રીડ ધ અરેબિયન નાઇટ. એવર શબ્દ છે. શું છે? એવર શબ્દ છે. અહીંયા આગળ કોઈ શબ્દ આપેલો નથી, પણ અહીંયા આગળ ખરેખર હેવ યુ એવર એવો શબ્દ પૂછી શકે. બરાબર. બાકી ઓપ્શન ઉપર જવાનું છે. પ્રશ્ન પૂછે છે કે તમે ક્યારે વાંચી છે? શી હેઝ બીન ઇલ સિન્સ ફ્રાઈડે. જો મેં કીધું તું, અહીંયા આગળ કોઈ ક્રિયાપદ નથી એટલા માટે બીન આવે છે, અને સિન્સની સાથે સમયગાળો તો છે જ, પણ અર્થ પ્રમાણે પૂર્ણ ક્રિયા છે. શી હેઝ બીન ઇલિંગ તો કોઈ દી આવવાનું નથી. બરાબર છે. ધીસ ઇઝ ધ ઓનલી, તમને મેં હમણાં કીધું હતું ધીસ ઇઝ ધ વાળી વાક્ય રચના. વાક્યમાં જ્યારે ધીસ ઇઝ ધ, ધેટ ઇઝ ધ, ઇટ ઇઝ ધ આવું કંઈ પણ આપે ત્યારે તમારે હંમેશા પાછળની ક્રિયા કઈ હોય? પૂર્ણ ક્રિયા હશે. કઈ ક્રિયા હશે? પૂર્ણ ક્રિયા. ધીસ ઇઝ ધ વર્સ્ટ નોવેલ આઈ હેવ એવર રીડ. અને છેલ્લું છે હેવ યુ એવર ફોલન ઓફ હોર્સ, તમે ઘોડા ઉપરથી ક્યારેય પડ્યા છો? જો દરેકનું ગુજરાતી તો ઠીક છે, પણ તમને આવડવું જોઈએ. કોમ્પિટિટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ક્યાંથી ખાલી જગ્યા પૂછાયેલી છે, ક્યાંથી ખાલી જગ્યા પૂછાયેલી છે ને એ વસ્તુ મહત્વની છે. બરાબર. એના પછી આપણે આના પૂછાયેલા પ્રશ્નો, કેવા પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. લેટ્સ હેવ અ લુક. ધ લેટર હેઝ ઓલરેડી, ઓલરેડી શબ્દ આપી દીધો અને લેટર્સ આપ્યા છે. લેટર્સ એટલે એ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. ઓલરેડી એટલે શું થઈ ગયું? પૂર્ણ ક્રિયા. તો બીન સેન્ટ આવે, બીન V3 આવશે. ખાલી V3 કોઈ દિવસ આવશે
નહીં, કારણ કે ધ લેટર્સ આપી દીધેલું છે. ધ લેટર્સ એટલે શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ આવી જાય પછી પેસિવ થઈ જાય, એના કારણે બીન V3 આવે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત ખાલી જગ્યા ટ્રીમેન્ડસ પ્રોગ્રેસ ઇન રિસન્ટ યર. રિસન્ટ યર્સ હમણાંના વર્ષોમાં, તો એ પૂર્ણ ક્રિયા થઈ ગઈ. તો અહીંયા આગળ જે છે એ પૂર્ણ ક્રિયા સૂચવે છે, એટલા માટે હેઝ ફિનિશ્ડ આવશે. શું આવશે? હેઝ ફિનિશ્ડ જે છે એ આવશે. કારણ કે ગુજરાતીના અર્થ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતે હમણાંના વર્ષોમાં એક સારો એવો પ્રગતિ જે છે એ કરેલી છે. હી ખાલી જગ્યા નોટ ફ્રોમ ધ માર્કેટ એટ શબ્દ પૂર્ણ વર્તમાન કાળ, વાત ખતમ. હીની સાથે હેઝ આવે અને V3 મુકાય એટલે થશે રિટર્ન્ડ. ક્લિયર? એના પછી આપણે જોઈએ ધ પ્રોગ્રામ ફોર ધ એન્યુઅલ સેલિબ્રેશન્સ ઓફ અવર સ્કૂલ. તમારે યાદ રાખવાનું છે સેલિબ્રેશન્સ નહીં, તમારે જોવાનું છે ધ પ્રોગ્રામ. શું છે? ધ પ્રોગ્રામ. ધ પ્રોગ્રામ હોવાને લીધે એની સાથે શું મુકાય? હેઝ મુકાય, અને પેસિવ છે એટલા માટે શું થશે? બીન V3 થશે. શું થશે? બીન V3 જે છે એ થશે. બસ આ જ ખેલ છે, તમે સમજજો, શબ્દોનો ખેલ છે. તમે જેટલા બી ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે શબ્દોનો ખેલ છે, અને શબ્દો તમને મળતા જાય એમ તમને આઈડિયા આવતા જાય. વેર ઇઝ ઈશિતા? ઈશિતા ક્યાં છે? શી ખાલી જગ્યા ધ ઇન્કમ ટેક્સ ઓફિસ. ગઈ છે, કારણ કે પહેલો પ્રશ્ન પૂછી દીધો છે, એનાથી એ નક્કી થઈ ગયું કે ઈશિતા ક્યાં છે, તો એ ત્યાં ગઈ છે એમ કહેવાય ને, બરાબર? તો એના માટે આવશે હેઝ ગોન આવશે. એટલે જો પૂર્ણ વર્તમાન કાળમાં એક વસ્તુ તો કન્ફર્મ છે કે શબ્દ ઉપર સંપૂર્ણ ખેલ રહેલો છે. ક્લિયર? તો જો શબ્દો પકડી લીધા તો કોઈ પણ ક્વેશ્ચન જે છે એ તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. ક્લિયર? ચાલો તો મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટેન્સ સાથે. ટિલ ધેન ટેક કેર. જય હિન્દ, જય ભારત. આવજો.